we are highly unknowing people. આપણે સૌથી વધુ અજ્ઞાની છીએ. હું અભણ નથી કહેતો. અભણ એટલે સ્કૂલ કોલેજોમાં ભણવું એ. તો સ્કૂલ કોલેજોમાં ભણેલા છે એનો પુરાવો ક્યાં છે? તો આઈએસ આઈપીએસ ઇન્ટરનેશનલ લેવલની બધી સ્ટેન્ડર્ડ પરીક્ષાઓમાં ચોરીઓ થઈ હોત, પેપર ફૂટ્યા હોત. માસ્ટર ડિગ્રીઓ ચોરીઓ કરે છે તો ભણેલા કેવી રીતે કહેવાય? એટલે હું ભણેલાને જ્ઞાની નથી કહેતો. જ્ઞાની એને કહું છું કે જેની પાસે કંઈક સમજણ છે, ડાપણની વાતો છે, એને જ્ઞાની કહું છું. તો મને તો એવું લાગે છે આપણે બધા અજ્ઞાની છે, કોઈ જ્ઞાની છે જ નહીં. થોડાક હશે ક્યાંક. શંકરાચાર્ય જેણે હિન્દુ ધર્મની સ્થાપના કરી એ જ્ઞાની કહેવાયા. પણ તમને ખબર છે જ્યારે જ્ઞાનની એ વિજય યાત્રા કાઢતા હતા ત્યારે એ મંડન છેલ્લો પંડિત રહ્યો હતો, મંડન મિશ્ર, એને એ હરાવી દેશે ચર્ચા કરીને. શંકરાચાર્ય ભારતના બધા પંડિતોને હરાયા પછી હિન્દુ ધર્મને સ્થાપ્યો. દિગ્વિજય કહેવાય ધર્મનો. આટલો જ્ઞાની માણસ હતો. પણ જેવા મંડન મિશ્ર હારે છે ત્યારે એની જગ્યા ઉપર એના પત્ની બેસી જાય છે અને કહે છે નહીં ચાલે, કેમ કે હું પરિણીત છું એટલે અડધો અધિકાર મારા પતિની હારમાં જીતમાં છે, હજી હું હારી નથી. અને એમના પત્ની શંકરાચાર્યને સ્ત્રીઓ અંગેના પ્રશ્ન પૂછે છે. ગર્ભ વખતે શું થાય, સંભોગ વખતે શું થાય, માસિક ધર્મ શું છે, સ્ત્રીઓના પ્રશ્ન પૂછે. શંકરાચાર્ય તો બાલ બ્રહ્મચારી છે, 8 વર્ષે તો સાધુ થઈ ગયા હતા, એને સ્ત્રીનો અનુભવ કેવી રીતે હોય? એટલે કોઈ જવાબ નથી આપતા. પણ વિવેકી માણસ છે, કહે છે કે હું બાલ બ્રહ્મચારી છું એટલે મને સ્ત્રી અંગેનું જ્ઞાન નથી, મને તમે 2 મહિના આપો અને હું પછી તમારી સાથે વાત કરું. 2 મહિનામાં એ સ્ત્રીઓ અંગેનું જ્ઞાન મેળવી લે છે, પછી સ્પર્ધા કરીને હારી જાય. પણ કહેવાનો મતલબ છે શંકરાચાર્ય પણ સ્ત્રી બાબતમાં અજ્ઞાની હોઈ શકે તો વિવેકાનંદ તો હોઈ જ શકે. તો તમે ભગતસિંહને પૈસા કમાવા બાબતમાં જ્ઞાની કેવી રીતે કહો? એની નજર જ નહોતી. તમે મને એ સમજાવો. તો ગાંધીને તમે કેવી રીતે કહી શકો તમારામાં આવડત છે ની વડાપ્રધાન બનો? નહીં, એની દાનત જ નથી. એમાં તો એને વડાપ્રધાન બનતા ના જ આવડ્યું. ભગતસિંહે જીવ આપી દીધો, ત્યાં સુધી પૈસા ન કમાયો. મતલબ એ છે કે આપણે અજ્ઞાની છીએ. કેમ કે બધી વસ્તુનું જ્ઞાન આપણને ક્યાં છે? મને એ સમજાવો. મારા મધર એ એટલી અદ્ભુત રસોઈ બનાવતા હતા, મને આજ સુધી ગૌરવ છે. કરેક્ટ. પણ મારા મમ્મીને સાઉથ ઇન્ડિયન ડિશ ના આવડી, પંજાબી ડિશ ના આવડી, મેક્સિકન ડિશ ના આવડી, વેસ્ટર્ન ડિશો નહોતી આવડતી, પિઝા બર્ગર નહોતું આવડતું. તો એ અજ્ઞાની ખરી કે નહીં? મારા પિતા 4 વેદ ઉપનિષદ પર બોલી શકતા હતા, પણ એ કોઈ દિવસ કુરાન ઉપર ના બોલ્યા તો કુરાન ઉપર એમનું અજ્ઞાન ખરું કે નહીં? બાઇબલ પર ના બોલ્યા તો બાઇબલ બાબતમાં એમનું અજ્ઞાન ખરું કે નહીં? સુનિલ ગાવસ્કર ને કપિલ દેવ ક્રિકેટ પર અદ્ભુત જ્ઞાન આપશે, એની કોઈ ના નહીં, પણ કબડ્ડી પર નહીં બોલી શકે. નરેન્દ્ર મોદી રાષ્ટ્રને નંબર 1 બનાવશે, પણ પતિ પત્નીના સંબંધો વિશે નહીં બોલે. કોઈ માણસ ઈશ્વર સિવાય બધી બાબતમાં સંપૂર્ણ હોઈ શકે નહીં. ક્યારે? ઘણી બધી વસ્તુઓનું આપણી પાસે અજ્ઞાન જ હોય, જ્ઞાન હોય જ નહીં. એટલે કોઈ સંપૂર્ણ જ્ઞાની નથી. આપણે બધા અજ્ઞાની છે. માટે આપણે સતત અભિમાન છોડીને શીખ્યા કરવાનું, સતત જ્ઞાન શોધ્યા કરવાનું. જો આપણે જ્ઞાની બનવું હોય તો, અને જ્ઞાની મરતા સુધી નહીં બની શકાય. આ પૃથ્વી પર સૌથી જ્ઞાની માણસ કહેવાતો હતો સોક્રેટીસ.
અને લોકો જ્યારે એવું કહે ત્યારે સોક્રેટિસ એવું કહેતો હતો કે મને તો એવું લાગે છે કે હું સૌથી મોટો અજ્ઞાની છું. ત્યારે લોકોને ખબર પડી કે જેને પોતાના અજ્ઞાનની ખબર છે એ જ સૌથી મોટો જ્ઞાની છે. અને આપણે અજ્ઞાની છીએ એ સ્વીકારવા તૈયાર નથી.